ઉત્સવમાં વૈશ્વિક બજારો પણ આવ્યા ગઈકાલે. અમેરિકાના બજારોમાં નીચલા સ્તરેથી એક રિકવરી જોવા મળી, જોકે હજી પણ થોડાક બેરિશ સાઇડ પર છે, પરંતુ થોડીક રાહતની રેલી ત્યાં આવી છે. કઈ રીતે જોશો વૈશ્વિક બજારની રિકવરીને? ગુડ મોર્નિંગ. ચોક્કસ આજે ઉત્તરાયણનો માહોલ છે અમદાવાદમાં, પણ મને લાગે છે કે હજુ પણ માર્કેટમાં એટલો પાવર નથી જેટલો જોઈએ એટલો. તમે જુઓ તો યુએસ માર્કેટમાં ગઈકાલે અમેરિકન એક્સપ્રેસના જે રિઝલ્ટ આવ્યા એના કારણે આપણે ડાઉ જોન્સમાં ઉપર ઉછાળો જોયો હતો. પણ આઈટી સ્ટોક્સ રિકવર થયા, બટ એટલો કોઈ મેજર મોમેન્ટમ નથી. એટલે મને હજુ પણ લાગે છે કે આઈટી સ્ટોક્સ દબાણમાં છે, અને જે રીતે નાસ્ડેકનો ચાર્ટ છે સેલ ઓન રાઇઝ ત્યાં રાખવું છે. ડેફિનેટલી ફિનાન્શિયલ્સના રિઝલ્ટ સારા આવે છે, બટ મને લાગે છે ફરી એકવાર કરેક્શન આજના દિવસે આપણે ડાઉ જોન્સ અને નાસ્ડેકમાં જોશું. એટલે આ ઉછાળનો ઉપયોગ કરવો જોઈએ અને એક્ઝિટ કરવું જોઈએ ગ્લોબલ માર્કેટ. શાળે એક્ઝિટ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. પરંતુ હવે આપણે એફઆઈઆઈસને એક્શન પર આવે તો જુઓ, હજી પણ એફઆઈઆઈઝ વેચવાલી તરફે જ આગળ વધી રહ્યા છે, પરંતુ ડીઆઈઆઈની ગઈકાલે એક સારી એવી ખરીદદારી જોવા મળી, 8,066 કરોડની. બજાર ખાસા એવા નીચે આવી ગયા છે કુશ, અને ખાસ કરીને એફએનઓની અંદર પણ જો ઇન્ડેક્સ ફ્યુચર્સ પર હજી પણ થોડા જે એફઆઈઆઈસ છે નેગેટિવ લાગી રહ્યા છે, પરંતુ ખાસ કરીને જો તમે ઓપ્શનની અંદર જોશો તો કોલ લોંગ અને ની સંખ્યા થોડી વધારે છે, પુટ શોર્ટની સંખ્યા પણ એડ કરીએ તો હજી થોડી ઓછી લાગી રહી છે, પરંતુ કોલ શોર્ટ અને પુટ લોંગવાળા પોઝિશનો ખાસી એવી છે. 28,000 કરોડની આજુબાજુની પોઝિશનિંગ ઓપ્શનની અંદર છે, પરંતુ ફ્યુચર્સ ઇન્ડેક્સ ફ્યુચર્સ અહીંયાથી ખાસ કરીને મહત્ત્વના આંકડાઓ આપી રહ્યા છે, કારણ કે જો લગભગ બીજો ત્રીજો દિવસ છે કે જ્યારે સ્ટોક્સ ફ્યુચર્સમાં સારી એવી બાઇંગ થઈ રહી છે. કઈ રીતે જોવું જોઈએ આ આંકડાઓને? ડેફિનેટલી એફઆઈઆઈનો ફિગર્સ તો કેશમાં વેચવાની છે એ જ મહત્વનું છે. બાકી ફ્યુચર ઓપ્શન્સમાં તો શું સ્ટ્રેટેજી અપનાવી હોય આપણે આઈડિયા નથી. એટલે એવું માનવું છે કે ફ્યુચર્સના ઓપ્શનના ડેટા હજુ ઉપર ભરોસો ના કરવો જોઈએ, બટ જે કેશ સેગમેન્ટમાં આપણે વેચવાની જોઈ છે એફઆઈઆઈની એ હજુ પણ ભયાનક છે. એટલે હજુ જ્યાં સુધી એફઆઈ સેલિંગ નથી બંધ કરતું ત્યાં સુધી મને નથી લાગતી કોઈ મોટી તેજી માર્કેટમાં આવે. જ્યાં સુધી એફઆઈએસની સેલિંગ ચાલુ છે ત્યાં સુધી કોઈ પણ બહુ મોટી તેજી આવવાની અપેક્ષા અહીંયાથી નથી બનતી દેખાઈ રહી, એટલે એના પર એક ફોકસ રાખીશું. ખુશ. હવે આપણે નિફ્ટી પર તો જુઓ, ગઈકાલે તો ખાસો એવો મંદીનો પવન ફૂંકાયો, અને જે આપણા રિસન્ટ લો જોયા હતા નવેમ્બર મહિનાના, ત્યાંથી તો ખાસું એવું બજાર ગઈકાલના દિવસે નીચે આવ્યું છે. ગઈકાલે જ્યારે તમે ક્લોઝિંગમાં હતા ત્યારે તમે 22,800 તરફેના ટાર્ગેટ આપ્યા હતા, અને જુઓ આપણને જે આજે ઓપ્શન ડેટા પણ મળી રહ્યો છે 23,300 પર. સૌથી વધારે કોલ રાઇટર્સ બેઠા છે 23,200, 23,100. આ બધી જગ્યાએ તમને કોલ રાઇટિંગનો ઝોન જોવા મળી રહ્યો છે, પરંતુ ઇન્ટરેસ્ટિંગલી તમે જો પુટ સાઇડ પર જોશો તો ત્યાં આગળ રાઇટર્સ કરતાં બાયર્સ વધારે છે આ પરિસ્થિતિમાં. 23,000, 22,900, 22,800 આ બધી જગ્યાએ એક સારું એવું પુટ બાઇંગ ગઈકાલે જોવા મળ્યું. એટલે એ જ રણનીતિ આજે પણ રહેશે. 22,800 તરફેનો જ કારોબાર આજને તમને જોવા અપેક્ષિત રાખી રહ્યા છો, કે પછી આજે થોડી ઘણી રિલીફ રેલી આવે તો ત્યાં ઉછાળે વેચવાલી કરવી જોઈએ? મને લાગે મોર્નિંગમાં જે રિલીફ રેલી આવશે પેલી 15-20 મિનિટમાં થોડું જે યુએસના ડેટા છે, લોકો ટ્રેડર્સ આવે છે, તો જ્યાં 23,400ના સ્ટોપ લોસથી ઉછાળે વેચો ફ્રેશ નીચે 22,800ના ટાર્ગેટ માટે. તમે જુઓ તો ડેફિનેટલી ઉછાળો આવશે, પણ તમે સ્ટોક સ્પેસિફિક ચાર્ટ જોશો, નિફ્ટી 50 સ્ક્રિપ્ટ્સના મેજર બધા નેગેટિવ છે. એટલે મને એવું લાગે છે કે ઉછાળે વેચવાની તક મળશે, ને લોંગ સાઈડ હો તો એકવાર ફસાયેલા હો તો એક્ઝિટ કરો. ખાસ કરીને ફિનાન્શિયલ્સ મને ખૂબ જ વીક દેખાઈ રહ્યા છે. એટલે જો ઉછાળે વેચવાલીની એક તક છે, એક ફિનાન્શિયલ્સ છે, ત્યાં આગળ હજી પણ વીકનેસ થોડી હજી આપણને આવતી જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું. પરંતુ અહીંયાથી નિફ્ટી બેંક પર ખાસ ગઈકાલે ચર્ચા ચાલી રહી છે, કારણ કે જો 48,000ની નીચે નિફ્ટી બેંક આપણને આવતો જોવા મળ્યો છે, અને ખાસ કરીને નિફ્ટી બેંકનો આરએસઆઈ છે એ ઘણો બધો બ્રેક થતો જોવા મળ્યો છે. 30ની નીચે ખાસ કરીને છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ત્યાં છે, અને અહીંયા આપણે ઓપ્શન ડેટા પણ જોઈએ તો હજી પણ તમે જુઓ 48,000ના પર સારા એવા કોલ રાઇટર્સ બેઠા છે. 48,500 તો અત્યારે સૌથી મોટો કોલ રાઇટરનો ઝોન બની ગયો છે. આ બાજુ પુટ બાઇંગની વાત કરો તો ત્યાં પણ તમને ખાસ કરીને 47,500 સુધીના પુટ બાયર્સ એક સારી એવી પોઝિશન બનાવીને બેઠા છે. તમને લાગે છે હજી બી નિફ્ટી બેંકમાં અહીંયા કોઈ ઘટાડાની શક્યતા છે? કયા લેવલ્સ ખાસ વોચ આઉટ કરવાના?
ડેફિનેટલી RSI 30 ની નીચે છે એટલે ધેટ કન્ફર્મ્સ બેરિશનેસ, એવું નથી કે અહીંથી રિવર્સલ આવશે. એટલે મને લાગે છે હજુ પણ વેચવાલી આવશે. 46,800 સુધી મને લેવલ દેખાઈ રહે છે. બટ આ વીકમાં થોડો ઉછાળો આવી શકે છે કારણ કે બેંક નિફ્ટી તમે જો 51,000 થી નોનસ્ટોપ પડી છે. એટલે બેંક નિફ્ટીમાં મને લાગે છે ઉછાળો આવે તો ડેફિનેટલી સેલ કરવું છે. હવે 49,800 મને લાગે છે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. એટલે 49,800 ના સ્ટોપ લોસ થી સેલ ઓન રાઇઝ. ઇન્ટરડે ટ્રેડ ના લેવો જોઈએ બેંક નિફ્ટીમાં, બટ પોઝિશનલ વેચવાલી કરો ઉછાળે. પોઝિશનલ વેચવાલી કરો. 49,800 એક મોટું રેઝિસ્ટન્સ હવે ખાસ કરીને નિફ્ટી બેંકની અંદર બની રહેશે, એટલે એના પર એક ખાસ ધ્યાન. RSI ભલે થોડી નેગેટિવ થયો હોય પરંતુ હજી પણ થોડો ઘણો ઘટાડો નીચે આવી શકે છે. પરંતુ એ નીચે તમે હવે કયા લેવલને ખાસ વોચઆઉટ કરશો? તમને લાગે છે 48,000 ડિફેન્ડ થાય કે પછી ત્યાંથી પણ થોડું ઘણું નીચે હજી જવાની શક્યતા તમને લાગી રહી છે નિફ્ટી બેંકમાં? ના, હજુ નીચે લાગે છે. મને લાગે 46,700 સુધી આવશે. 46,700ના એક સપોર્ટ તમારે ખાસ કરીને અહીંયાથી એક વોચઆઉટ કરતા રહેવાના છે. કુશ, આમ તો ગઈકાલે પણ તમે STBT કોલ જ આપ્યા હતા બંને ક્લોઝિંગ બેલની અંદર. આજે ખાસ સ્ટોક સ્પેસિફિક ક્યાં તમારી નજર પડી રહી છે? એ જ બે કોલ કન્ટિન્યુ કરશું. અત્યારે ફ્રેશ કોલ કોઈ નહીં, ઓપનિંગ છે એટલે અત્યારે કોઈ કોલ નથી. એટલે જો અત્યારે કોઈ સ્ટોક સ્પેસિફિક આઈડિયા આપણને નથી મળી રહ્યા, ખાસ કરીને એના પર ધ્યાન રાખતા રહીશું. આભાર કુશ, અમારી સાથે આપ જોડાયા અને ખાસ કરીને મોર્નિંગ સ્ટ્રેટેજી ડિસ્કસ કરી. આ અંગેના કોઈ ડિસ્ક્લોઝર કુશ આપના? જે પણ સ્ટોક્સ અને સ્ટ્રેટેજી ડિસ્કસ કરી, પોઝિશન નથી, બટ ક્લાયન્ટની પોઝિશન છે. શ્યોર. આપણે 2 દિવસ, અગર એકાદ 2 દિવસ જે બાઉન્સ આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે કે 23,400 ની આસપાસ આપણે બાઉન્સ કરી શકીએ છીએ, તો 200-300 પોઈન્ટમાં આપણે ખાલી ડિફેન્સિવ અગર સ્ટોક ચૂઝ કરીએ તો એ બેટર રહેશે. તો આઈ થિંક પહેલો સ્ટોક મારો રહેશે ડાબર, જે બાય સાઈડ પર રહેશે અને એનો સ્ટોપ લોસ રહેશે, બહુ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ આ સમયે, જે છે 507 નો બાય રિકમેન્ડેશન છે અને ટાર્ગેટ રહેશે 530 ની આસપાસનો. મારો બીજો સ્ટોક છે મરીકો. મરીકોમાં પણ એક સરસ નીચે એન્ડિંગ ડાયગનલ પેટર્ન બન્યું છે નાનું એવું આર્લી ચાર્ટમાં, અને મને લાગે છે કે ઉપરની તરફ સરસ બ્રેકઆઉટ મળી શકે એમ છે. તો મારિકોમાં સ્ટોપ લોસ રાખશું આપણે 650 નો અને ઉપરમાં ટાર્ગેટ રહેશે 680 ની આસપાસ. આ બે સ્ટોક મને સારા લાગી રહ્યા છે ફ્રોમ ધ ડિફેન્સિવ. પહેલું રેકમેન્ડેશન છે ઇન્ટેલેક્ટ ડિઝાઇન્સ. આ મેં પહેલા પણ રેકમેન્ડ કરેલું, બટ રાઇટ નાઉ ધ સ્ટોક ઇઝ એટ અ વેરી નાઇસ સપોર્ટ. 200 EMA નું સપોર્ટ છે, જે 2 થી 3 દિવસે રેઝિલિયન્સ દેખાડે છે. તો ઇટ્સ અ વેરી ગુડ સાઇન ઓફ સપોર્ટ. અહીંયાથી રિસ્ક રિવોર્ડ ઘણો ફેવરિંગ આવે છે. તો મારી સલાહ છે ઇન્ટેલેક્ટ ડિઝાઇન્સને બાય કરી શકો છો વિથ અ ટાર્ગેટ ઓફ 1020 અને સ્ટોપ લોસ આવે છે 849 નો. મારું બીજું રેકમેન્ડેશન છે જિલેટ ઇન્ડિયા. અગેન સ્ટોક તમે વીકલી અને મંથલી ચાર્ટ્સ પર જુઓ તો ઘણી સારી સ્ટ્રેન્થ દેખાડે છે આવા માર્કેટ કન્ડિશન્સમાં પણ. અને ઇટ લુક્સ લાઈક અ મોમેન્ટમ કોલ ઓવર ધ વીકલી અને મંથલી ચાર્ટ્સ ઉપર. તો મારો વ્યૂ પોઝિટિવ છે. અત્યારે સ્ટોક ડિમાન્ડ ઝોનની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. તો મારી સલાહ છે આ કાઉન્ટરને તમે બાય કરી શકો છો ફોર અ ટાર્ગેટ ઓફ 10,780 અને સ્ટોપ લોસ આવે છે 8989 નો. અને મારું ત્રીજું રેકમેન્ડેશન છે બાયોકોન. અગેન સ્ટોકે બહુ સારી સ્ટ્રેન્થ દેખાડી છે અને ધ સ્ટોક ઇઝ નિયર ટુ ધ બ્રેકઆઉટ 380 ના લેવલ્સ પર મને લાગે છે કે મોમેન્ટમ સારી આવી શકશે. અત્યારે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ પર ટ્રેડ કરી રહ્યું છે ઇન અ ડબલ બોટમ ફોર્મેશન. તો મારો વ્યૂ પોઝિટિવ છે આના માટે. તો ટાર્ગેટ્સ આવે છે 396 નો અને સ્ટોપ લોસ આવે છે 349 નો.